તો છે ને તાર પપ્પા પાસે કઈ આ 4 પૈડા વાળી કઈ ફરારી હતી નહીં, અહીં 2 પૈડા વાળી સાયકલ લઈને કારખાને જતા હતા. ઈ તો હું આવ્યા પછી તાર પપ્પાને એટલું બધું ભેગું થયું, નકર કઈ થાત નહીં. મારી તો અડધી જિંદગી તો છે ને ભેના પોદળા ઉપાડવામાં જ વહી ગઈ છે. સવારમાં 4 વાગે ઉઠવાનું, 25 જણાના ભાખરા બનવાના. હજી તો આપણે હાથ નો ધોઈ રહ્યા હોય તો આપણે બપોરનું રાંધવાનું ટાણું થઈ જાય. અને એમાંય આખો દી આપણે બોલ અહીંયા સુધી લાજ કાઢીને રાખવાની. લાજમાં પાછું આપણને ખબર ન પડે જેઠ છે કે સસરા. હું તો ચપ્પલોની સાઈઝ જોઈને હું ખબર પડતી કે મેં કીધું 8 નંબર આના છે ને 6 નંબર મેં કીધું આના છે, બોલ લે. અને 365 દિવસ લાજ કાઢીને રાખવાનું. અડધું કુટુંબના ફોટા ક્યારે દિવાલ ઉપર આવી ગયા ને મને તો ઈ જ ન ખબર પડી. જોઈએ ત્યારે આપણને ખબર પડે ઠેક મેં કીધું આ ઉલ્લી ગયા લાગે છે એમ. હા તો ત્યારે એવું જ હતું. અને જો ઘરમાં કદાચ બોલાચાલી થઈ જાય ને તો તારા પપ્પા તો ઈથી હું ન કરી હકે. હા ઈ મોઢામાં સોપારી નાખીને છે ને ખૂણામાં બેહી જાતા હતા. એમ તો તારા પપ્પાનો જીવ હારો હતો. તું 20 રૂપિયા માંગે તો તારા પપ્પા 30 રૂપિયા આપતા હતા લે. અને અત્યારે તો જીવ એવો